છે તેને ગીરના જંગલમાં ચારવા લઈ જવા. હાલો આઈર ઉઠો. હા મારી માવડિયું હા. આહિર તમે ચારવા જાવ, હું મારું કામ કરી લઉં. અરે આ ગાયું અડાણમાં, આહિર અડાણમાં. અરે આહિર આ બાળક કોનું છે? શું રાજા વ્યાસનું બાળક? રા નવઘણ આજે આપણા આંગણે? શું જુનાના ધણીનું પલટો થયો તેમાં એ ગાંઠ તમ નાનકડા ફૂલને બચાવ્યું? લાવ આને હું હાચા દીકરાની જેમ રાખીશ. જુનાના ધણીને ઘણી ખમ્મા. આને હું મારા હાચા દીકરાની જેમ રાખીશ. જુઓ તો ખરા આહિર, આપણા બે દીકરા કેવડા મોટા થઈ ગયા. આમાંથી કોઈ ઓળખે તો ખરા કોણ નવઘણ ને કોણ ઉગો? ચાલો આહિર તમે ગાયો ચરાવવા જાઓ, હું રોટલા ઘડી લઉં. ડેલીએ કોણ વળી? કોણ છો ભાઈ? કોનું કામ છે? કોણ રાજના માણસો? કોનું કામ છે? આહિર તો અટાણે ઘરે નથી, જ્યારે આવશે ને ત્યારે મોકલી દે. અરે રાજના માણસો આવ્યા હતા અને આહિરનું કામ હશે. શું કામ હશે? હું આજ સવારમાં જ કહેતી હતી મારા બે દીકરા હરખા લાગે છે. હવે હું શું કરું? હવે આહિર જટ ઘરે આવે તો સારું. અરે આહિર તમે અત્યારે જટ અંદર આવો. રાજના માણસો આવ્યા હતા, કહેતા હતા કે આહિરને રાજમાં બોલાવે છે. અરે ઝાપટા આયરાણીને કેવું ન પડે. આહિર ઝાપટા આયરાણીને કેવું ન પડે. આયરાણી પોતે ધર્મના ખાતર જીવે આપી દે. હાલો તમે કામડીને નિશ્ચિત થઈને જાઓ. અરે આહિરને બોલાવી ગયા, હવે હું શું કરું? આજે સવારમાં જ હું કહેતી હતી રાજના માણસો પણ આવ્યા. ડેલીએ વળી કોણ આવ્યું? કોણ છો ભાઈ? રાજના માણસો? કોનું કામ છે? શું મને ને નવઘણને રાજમાં બોલાવે છે? અપઘડી આવી. અરે મને ને નવઘણને રાજમાં બોલાવે છે. માતાજી કંઈક રસ્તો ઉજાડજે માતાજી. હવે હું શું કરું? ચાલ ને હું મારા દીકરા ઉગાને જ લઈ જાઉં. ત્યાં કોણ ઓળખે છે વળી કે કયો નવઘણ ને કયો ઉગો? નવઘણ ચાહલ આયા ઘરમાં આવો, તમે અહીં રમજો, હું અઢળી આવી. દીકરા ઉગર તું કહેતો તો ને મારે રાજા રમવું છે. ચાલ તને રાજાના લુગડા પહેરાવી દઉં. દીકરા ઉગર તું આજે બધાને બતાડી દેજે. આજે આપણી પરીક્ષા છે કે હું આહિર બોધરનો દીકરો છું. ઘણી ખમ્મા મહારાજને ઘણી ખમ્મા. શું મહારાજ એમ કહો છો? આ રા નવઘણ નથી મહારાજ, આ રા નવઘણ જ છે. શું કહો છો કે હું મારા હાથે મારા દીકરાનું માથું કાપું? આહિરાણીને એ મંજૂર છે મહારાજ, આહિરાણીને એ મંજૂર છે. હવે તો વિશ્વાસ આવ્યો ને મહારાજ? શું કહો છો? હું મારી આ લાજ હટાવું અને મારા દીકરાની હાથે હું આંખો કાઢું મારી? ના મહારાજ ના, જનનીના પારખા ન હોય મહારાજ, જનનીના પારખા ન હોય. જેથી બાપના ઘરનો ઉમરો વટી હતી ને કેતુની આ લાજ છે મારી. મારા બાપને આબરૂ છે, મારા બાપની મરજાત છે મહારાજ. માફ કરજો વડીલા, મારે ધર્મના ખાતર આજે મારે લાજ હટાવવી પડે છે. હવે તો મહારાજ વિશ્વાસ આવ્યો